ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અનંતધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિર્નિત્યમેવ પ્રકાશતામ. કયો શ્લોક હમણાં મંગલાચરણ તરીકે લીધો મેં? ક્યાં આવે છે? સમયસાર કળશ. ત્રીજું કળશ. ત્રીજું નહીં, બીજું જ કળશ. અનંત ધર્મણ નવ સમયસારા એ પછીનો કળશ. સરસ્વતીની વંદના છે, જિન્વાણી વંદના છે. અનંત ધર્મણસ્તત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મનઃ. અનંત ધર્માત્મક વસ્તુઓને જોનારી એવી તે અનેકાંતમય મૂર્તિ માં જિન્વાણી, ટૂંકમાં દિવ્ય જ્ઞાન જ્યોતિને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. શા માટે એ શ્લોકને આપણે યાદ કર્યા? આજે આપણે જેટલી મિનિટ પણ ચર્ચા કરવાના છીએ, સવારની બંને ગાથાઓને આધારે બોધિ બીજ, જમીનનું હોવું જુદી વસ્તુ છે, ફળદ્રુપતા હોવી જુદી વસ્તુ છે. રાજુભાઈ સાહેબ, નોકરી તો 12 કલાકની છે, પણ રોટલા રળવા માટે જેટલી આર્થિક સાથ સહયોગ અને સગવડતાની પૂર્તિ થવી જોઈએ એટલી થતી નથી. ખ્યાલમાં આવે છે? શાસ્ત્રોથી કબાટ ભરેલા છે, મગજ ખાલી છે. દર્શનીય દેવગુરુ ધર્મના સંયોગોથી સંકુલનો ભરેલા છે. સંકુલનો ભરેલા છે, પણ સંકુલનમાં આવીને જીવંતતાને જાળવી રાખનારા જીવોની ઉણપ છે. સાહેબ, પ્રોડક્શન તો ઘણું છે, પણ યુઝફુલ કેટલું, ઉપયોગી કેટલું? એમ આજે એક ભારીલ સાહેબનું વ્યાખ્યાન મેં સાંભળ્યું, સાહેબ 30 મિનિટનો. એમાં એક બહુ સરસ એમને દાખલો આપ્યો. બોમ્બેમાં છે ને ભાભા કેન્દ્ર, અણુ ભાભા કેન્દ્ર, કે એ ભાભાની તો બુદ્ધિ અણુએ ખાઈ ગઈ. મારી પ્લાન્ટના વખાણ નથી કરવા, કે પ્રાપ્ત જે ક્ષયક્ષમ હતો એ પરમાણુ ખાઈ ગઈ. અને અબ્દુલ કલામની બુદ્ધિ મિસાઇલ ખાઈ ગઈ. ક્ષયક્ષમ એવડો ને, હા, એમ આપણને પણ જે પ્રાપ્ત ક્ષયક્ષમ છે એ દુનિયાદારી, ધંધા, વ્યાપાર, લોક પ્રવૃત્તિ, સમાજની વ્યવસ્થા, દુનિયાની માથાકૂટો, કાં તો ઘર બાયડી છોકરા, ઘર વખરી, એ બધા સંયોગો આપણા ઉપયોગને ખાઈ જાય છે. હવે એના પછીની વાત, એ બધેથી આપણે બચી ગયા અને મા જિન્વાનીના ખોળે આવ્યા. એમાં 2 તબક્કાની વાત કરું. કાં તો એમાં કર્ણાન યોગની બધી કાલ્પનિક તો ન કહેવાય, પણ ક્ષયક્ષમ જ્ઞાનના ઢગલાવાળી, જેમાં ગળિયા જ ગણવાના હોય. સુમેરુ પર્વત આવડો ઊંચો, હા, સ્વયંભૂ રમણ સમુદ્ર આટલો ઊંડો, સ્વર્ગમાં આટલા જીવો, નરકમાં આટલા જીવો, નિગોદમાં આટલા જીવો, ભૂગોલ, કાં તો ગુણસ્થાન, કાં તો માર્ગણા સ્થાન, કાં તો કર્મ સિદ્ધાંત,
આ ગુણસ્થાનમાં આટલા કર્મ, આ ગુણસ્થાનમાં આટલા કર્મ, આ ગુણસ્થાનમાં આટલા કર્મો ખરે, આટલા કર્મો બંધાય, આટલા કર્મો બંધાવવાનું બંધ થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક કરણાન યોગની ગણતરી બાજ થઈ જાય છે, કાં તો પ્રથમાન યોગની કથાકાર બની જાય છે. ઘણા લોકો એવો પોતાનો ટ્રેડમાર્ક બનાવે છે, કથા સાંભળો તો અમારી પાસે. શું કથા કરવા માટે જીવન છે? બોલો દામજીભાઈ, સવારનો સ્વાધ્યાય યાદ કરીને બતાવો. ગુરુદેવ શ્રીનો સવારનો સ્વાધ્યાય વારંવાર યાદ કરો અને કહો, શું ભરતેશનો વૈભવ કથા તરીકે કહેવા અને સાંભળવા પૂરતું જ છે? તો પ્રથમાન યોગની કથાઓ કેવળ કહેવા અને સાંભળવા માટે નથી. એક વાત. ચરણાન યોગમાં સદાચારની વાતો આવે, વ્રત સંયમની વાતો આવે. આમ કરાય, આમ ખવાય, આમ ન ખવાય, આ વિનય, આ અવિનય, આમ જોઈને ચલાય, આમાં આરંભ હિંસા ન થાય, જીવનો ઘાત ન થાય. બોલો, 28ના ઉપવાસ કરાય, પછી પારણા કરાય, પછી પારણા ઉપવાસના દિવસે આમ કરાય. તો ચરણાન યોગની સદાચાર સંબંધી, વ્રત સંયમ સંબંધીની જે ક્રિયાઓ છે એની કથા કરવી, બીજાને સંભળાવવું, આપણે સાંભળ્યા રાખવું અને જીવનમાં પણ કેવળ એ સદાચારનું પાલન. ચરણાન યોગ એટલા માટે છે. કથાન યોગ કથા માત્ર માટે નથી, ચરણાન યોગ આચરણ માત્ર માટે નથી, કરણાન યોગ કર્મ સિદ્ધાંત અને કરણાન યોગનો ગણિતીય ઇતિહાસને ગણવા માટે માત્ર નથી. આ ચારેય અનુયોગોનો પ્રયોજન તો ભેદ વિજ્ઞાન કરાવવાનો છે, જે દ્રવ્યાન યોગનો મૂળ પ્રાણ છે. હવે એ ભેદ જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, તો એ ત્રણેય અનુયોગોમાં ગમે તેટલી વિદ્વત્તા હાંસિલ હોય, એ વિદ્વત્તા પંડિતાઈ શા કામની? જે કરવું જોઈએ કામ, જે થવું જોઈએ કામ. પોઈન્ટ સમજાય છે? જમીન છે પણ ફળદ્રુપ નથી, ત્યાંથી આપણે વાત ચાલુ કરી. તો ત્રણેય અનુયોગોમાં માસ્ટરી તો મેળવી, પણ ભેદ જ્ઞાન, તત્વજ્ઞાન. હા, ટોડરમલજી સાહેબે જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલોના પ્રકરણમાં સૌથી પહેલી ભૂલ આ બતાવી છે. ગુણસ્થાન, માર્ગણા સ્થાન વગેરેના ભેદ પ્રભેદો બધું જાણી લે છે, પણ ભેદ વિજ્ઞાનના મૂળભૂત, જે વીતરાગતાના પોષક ભેદ વિજ્ઞાનના મૂળભૂત એવા જે દ્રવ્યાન યોગમાં કહેલા ભેદ વિજ્ઞાનની વાતને સમજતો નથી. ભાઈ પકડાય છે રાજુભાઈ? એટલે માસ્ટરી કથાઓમાં કરી લે, માસ્ટરી ક્રિયાઓમાં કરી લે, માસ્ટરોમાં કર્મ સિદ્ધાંતમાં કરી લે. મને આ જનવાણી છે મારી સામે. કોરોનાના કાળમાં જ્યારે ઓનલાઈન સ્વાધ્યાય આપણે ચાલુ કર્યા ને, અહીંયા જ્યારે ઓનલાઈન સ્વાધ્યાય ચાલુ કર્યા તો બહુ ભાવવાહી, બહુ અદ્ભુત સ્વાધ્યાય તો ચાલતો હતો. તો એક ભાઈને મેં કીધું કે બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે, તો ઓનલાઈનમાં તમે જોડાતા જાઓ. તો એણે શું કીધું ખબર? હું જોડાઈશ વિવેક ખાતર. એમ ન કીધું કે હા હું જોડાઈશ, અનુકૂળતા છે કે નથી. નહીં, અમે ઓલરેડી છે ને ઓલા ભાઈનો અમે સાંભળીએ છીએ, કેમ કે એમાં કરણાન યોગનો ઘણું સારું આવે. આ જવાબ મને મળ્યો છે. અને એ ભાઈનું નામ તમને કહું ને તો જમીન આમ ખસી જશે પગની નીચેથી. આ જીવોને સ્વાધ્યાયના નામે કરણાન યોગ સાંભળવું છે. આ જીવને કરણાન યોગના અભ્યાસના નામે ક્ષયોપશમને વધારવું છે. આજનો સ્વાધ્યાય ગુરુદેવશ્રીનો ગઈકાલનો સ્વાધ્યાય કહે છે, ભાઈ તે શાસ્ત્ર સ્વાધ્યાય તો કર્યા પણ ગુણકારી ન નીવડ્યો તો શાસ્ત્ર જ્ઞાન ધિક્કારવા લાયક છે. કેવી ગજબની વાત છે. હા, નાનું બાળક 8-9 મહિનાનો, 10 મહિનાનો, વર્ષ 1.5 વર્ષનો, મોટાઓની જેમ થાળ ભરીને તો ખાય નહીં, બરોબર સાહેબ? પણ માં 2 ચમચી સવાર, 2 ચમચી બપોર, 2 ચમચી સાંજ, એને જે બદામ ઘસીને જે અમૃત ઘૂંટી જે પાવે છે ને,
એટલા માત્રથી જ બાળકને પોષણ મળી રહે છે. એવા આનંદના અમૃતના ઘૂંટડા પીતા બાળક બનો. થાળ ભરી ભરીને ખાનારા મોટેરાઓ નહીં બનો. પોષણ કાંઈ ન મળે, શરીરને પોષણ કાંઈ ન મળે. કાં તો ઝાડા થઈ જાય, લૂઝ મોશન થઈ જાય, કાં તો ખાધેલું પચે જ નહીં, અપચો થાય, વાયુ કરે, બદહજમી જાય, ગભરામણ થાય, વાત પિત્ત કફને વધારે. આવો આહાર શા માટે? અને ઓલું જે નાનું બાળક જે પીવે છે એ જો તમે આમ ગુલાબની જેમ ખીલી ઉઠે, એમ ગુટગુટીત, આમ કેવો આમ રષ્ટપુષ્ટ થાય બાળક. બોલો કેટલો અલ્પ આહાર છે દામજીભાઈ બાળકનો, પણ કેટલો પોષક છે. એટલે જ ગુરુદેવસિંહ કહે છે થોડું હોવું જોઈએ પણ સત્ય હોવું જોઈએ. ક્ષયોપશમ જ્ઞાન વધારવાના બહાને જ્યાં ત્યાં માથું મારીને, એક વાત યાદ રાખજો, ભેદ વિજ્ઞાનની ચર્ચા જે સ્વાધ્યાયમાં હશે એ જ સ્વાધ્યાય છે. આત્મકલ્યાણની પ્રેરણા જે સ્વાધ્યાયમાં હશે તે જ સ્વાધ્યાય છે. જે ઉપદેશમાં જ્ઞાન, વૈરાગ્ય, તત્વજ્ઞાન, આત્મહિત એની વાત ન હોય, ક્ષયોપશમની બીજી બધી વાત હોય, એ સ્વાધ્યાય જ નથી. એ કોરી કસરત છે. શુષ્ક જ્ઞાની તે અહીં. એટલો જોર હતો સવારના પ્રવચનમાં. તે શાસ્ત્ર તો ભણ્યા, પણ શાસ્ત્રના જે ગુણ થવા જોઈએ, ભણવાના ગુણ શું છે રાજુભાઈ? આજે તમે દીકરીને MBA કરાવો, ભણાવો, 2-5 લાખ 10 લાખ ખર્ચો કરીને, તો કંઈક ને કંઈક બાપ તરીકે, મા તરીકે, મા બાપ તરીકે, વાલી તરીકે વળતર છૂટવી જોઈએ ને. એને કંઈક સરસ પેકેજ મળવું જોઈએ, ક્યાંક નોકરી થવી જોઈએ. 10-1 લાખ ખર્ચા હોય તો 2-5-6 વર્ષમાં એ 10 લાખનું વળતર મળવું જોઈએ. કંઈક આજીવિકા એની સ્થપાવી જોઈએ, પગભર થવી જોઈએ. કંઈક ને કંઈક વળતરની અપેક્ષા છે કે નહીં એમાં? કે ભણાવવા ખાતર એને આપણે ભણાવીએ છીએ દિનના રાત, એ તો મજૂરી કહેવાય. એને એ વાત આમાં લાગુ પડે. સવારે શાસ્ત્ર સ્વાધ્યાય, સાંજે શાસ્ત્ર સ્વાધ્યાય, સવારે શાસ્ત્ર સ્વાધ્યાય, સાંજે શાસ્ત્ર સ્વાધ્યાય. વરસ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, 10-20 વર્ષ થઈ ગયા, વળતર શું છૂટ્યું? પરિણામોમાં વિશુદ્ધિ કેટલી થઈ? કર્મ સિદ્ધાંત કેટલું સમજાણું? અને જે ક્રમબદ્ધ પર્યાયને માથે લઈને ફરો છો એ જીવનના પ્રયોગમાં કેટલું મૂક્યું? ખ્યાલમાં આવ્યું હું શું કહું છું? બધું જ ભાપ બની જાય છે. તો શાસ્ત્ર જ્ઞાન ગુણકારી ક્યાં નીવડ્યું? એટલે એ ગાથાઓમાં કીધું. એ સ્વસંવેદન જ્ઞાનવાળી જે વાત છે 15 ગાથાઓમાં, એ સ્વસંવેદન જ્ઞાનવાળી આ વિષય વસ્તુમાં આ ગાથા એમાં આવી. જો શાસ્ત્ર જ્ઞાન કરતો હોવા છતાં પણ સ્વસંવેદન જો નથી તો એ જડ છે, જડ એમ લખ્યું છે. કંઈક જીવત્વની ઓળખાણ તો થવી જોઈએ ને. આ 4 અક્ષરવાળો શબ્દ છે. બોધિ બીજ. 64 રિદ્ધિઓમાં એક રિદ્ધિ આવે છે બીજ રિદ્ધિ. ગણધર ભગવાનને જ્યાં સુધી બીજ બુદ્ધિ નહીં થાય પ્રગટ, ત્યાં સુધી ભગવાનની વાણી સાંભળી ન શકે. જો કે વાણી જ નહીં ખરે, કેમ કે ગણધરની હાજરી વિના વાણી ન ખરે. ગણધરને દ્વાદશાંગની રચના કરવા માટે કોષ્ઠ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ એટલે કોઠાર ગ્રહ હોય ને, કોઠાર ગ્રહ આપણે શું કહેવાય ઇંગ્લિશમાં એને? સ્ટોર રૂમ. સ્ટોર રૂમ જે હોય ઘરમાં, કોઠાર, કોઠાર હોય ને, કોઠાર, ભંડકીઓ કહેવાય. શું કહેવાય? ભંડકીઓ કે કોઠાર. ત્યાં બધું વધારું પડતું જે હોય બધું આપણે સંઘરીને રાખીએ. તો એમ કોષ્ઠ બુદ્ધિ રિદ્ધિ હોવી જોઈએ ગણધર ભગવાન પાસે. અને એક આ પણ હોવી જોઈએ બીજ રિદ્ધિ. બીજ રિદ્ધિ એટલે મૂળ બિયારણ. બોલો ચતુર ખેડૂત કેવો કહેવાય? બોલો
એ ચોમાસો બેસે એ પહેલાં તો બજારમાં લટાર મારવા માટે નીકળે. બોલો કેવો ગજબનું દ્રષ્ટાંત છે. એ લટાર મારવા નીકળે, એ નકામો લટાર મારવા નહીં નીકળે, એ બિયારણો શોધે. અને અમે લોકો ગુરુકુલમાં જોયા છીએ, ઓલી મરચું હોય ને, મરચાની જે મરચાના રોપ હોય, મરચાં કાંઈ જમીનમાં વાવે નહીં ઉગે, એના ઓલા હા રોપો બધા આરોપવા પડે જમીનમાં. એને નાના નાના જે નર્સરી હોય ને, નર્સરી ફૂલોના જે ક્યારાઓ હોય એવી રીતે તો મરચાના પણ ક્યારાઓ હોય. ક્યાંથી 200 કિલોમીટર દૂર જઈ ખાસ જાતિના બધા મરચાના ક્યારાઓ અમારા કાકા વગેરે લોકો ત્યાંના ખેડૂતો આડોશ પાડોશના જઈને ખરીદીને લઈ આવે. બળદ ગાડો કરીને જાય 2 દિવસ, જતા 2 દિવસ, આવતા 2 દિવસ, લઈ આવે કેટલું? 500,000 ઓલા રોપો લઈ આવે. રાજુભાઈ સાંભળ્યું છે આ વાત? સાંભળી છે કોઈ દી? અમે તો નજરે નિહાળેલી છે. કામ કેમ કે એવી ગુણવત્તાવાળી તો વસ્તુ હોવી જોઈએ ને. પછી લઈ આવીને જ્યારે ખેતરમાં એ આરોપે, પછી એની જે માવજત કરે 6 મહિનામાં, તો તમે જો મરચાં આવડા કલરફુલ મરચાં, બધા પીળા કલરના, ઓલા શિમલા પીળા કલરના, લાલ ભડક લાલ કલરના, ગ્રીન તો હોય જ, લીલા તો છે જ. પણ હું તમને કહું છું, ગુણવત્તાસભર ખેતી કરવા માગે છે. પોઈન્ટ સમજો આ વાતને. જે ઓર્ડિનરી મરચાં ઉગાડે તો એમાં સમજો 10,000નો ઇન્કમ થાય એનો, પણ એવા મરચાં લઈ આવીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એમાં એવા બિયારણો લઈને આવે, તો ગુણવત્તાસભર, એક ખેડૂતને પણ ગુણવત્તાસભર ખેતી કરવાની અકલ હોય. તો મુમુક્ષુની અકલ, આપણી બુદ્ધિ, આપણું ઉઘડેલું જ્ઞાન, આપણો ઉઘડેલો વિવેક, એક શબ્દ કાફી છે, સ્માર્ટ વર્ક. હા, સ્માર્ટ વર્ક. શાસ્ત્ર ઓછું ભણો ચાલશે, પણ કામ મોટું થવું જોઈએ. 2-4-6 શાસ્ત્રો ઓછા વાંચો ચાલશે, પણ બોધિ બીજ થવું જોઈએ. બિયારણ, બીજ. તો આવી અદ્ભુત વાત બોધિ બીજની મુખ્યતાએ આજની ગાથામાં ચર્ચા હતી. ભાઈ રાજુભાઈ સમજાય છે? હા. શાસ્ત્રોं की बातों को मन से न जुदा करना, संकट जो कभी आए स्वाध्याय सदा करना. એના પછીની વાત છે આ. સ્વાધ્યાય તો ઘણો કરે, શાસ્ત્રો તો ઘણો વાંચે, પોથીને પોથી મોઢે હોય, પણ જ્યારે પ્રયોગની વાત આવે, સ્વરૂપમાં ઠરવાની વાત આવે, હા, ત્યારે બધું આકરું લાગે. સાચું કહો, શાસ્ત્ર જ્ઞાન જે છે, શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય ગોચર છે કે અતિન્દ્રિય ગમ્ય છે? બતાવો. અરે શાસ્ત્ર છે, શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન કેવું છે? કાને સાંભળે, ઇન્દ્રિય ગોચર જ છે ને, પણ આત્મજ્ઞાન છે એ અનુભવ ગોચર છે. શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય ગોચર છે. અરે શાસ્ત્ર પોતે જડ, શબ્દો પોતે જડ. ખ્યાલમાં આવે છે? તો અને શાસ્ત્ર જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે. શાસ્ત્રલક્ષી જ્ઞાન છે ને આપણું જ્ઞાન ભાવેન્દ્રિય, જે એમાં વપરાય છે, ઇન્દ્રિય જ્ઞાન છે. તો શાસ્ત્ર જ્ઞાન, એમાં એક બીજી વાત, વાચક અને વાચ્ય. વાચક એટલે શબ્દો, કથન કરનારા. તો વાચકો ઇન્દ્રિય ગોચર, અને વાચકનું જે વાચ્ય છે એ અનુભવ ગોચર. શું કીધું? સમય સાર. તો સમય સાર શબ્દ જે છે એ વાચક છે, ઇન્દ્રિય ગોચર છે. લખેલું વાંચવાનું, કાને
સાંભળવાનું બોલેલું. પણ એ સમય સારનો જે વાચ્ય છે, બોલો સાકર લખેલ હોય સાકર, તો સાકર શબ્દને ચાંટીએ તો જીભ ગળી થાય. બોલો સાકર શબ્દ કેટલી વાર આપણે સાંભળશું રાજુભાઈ? વર્ષ, 2 વર્ષ, 5, 50 વર્ષ, તો આપણને ગળવી થયેલી જીભ મીઠી થાય, બતાવો ગળી થાય કે સાહેબ? નહીં જ થાય ને. કેમ કે સાકર શબ્દમાં ગળપણ જ નથી. એમ સમય સાર શબ્દમાં જ્ઞાન અને આનંદ નથી. તો ગળપણ શેમાં છે? સાકર શબ્દમાં નથી, સાકર શબ્દના સાંભળવામાં નથી. સાકર નામનો જે પદાર્થ છે એ પદાર્થના રોમે રોમમાં છે. પદાર્થનો સ્વાદ લો, પદાર્થને મોઢામાં નાખો, એને ચાખો. એમ સમયસાર શબ્દમાં જ્ઞાન અને આનંદ નથી. સમયસાર જે વસ્તુભૂત જે આત્મા છે એના રોમે રોમમાં, એના પ્રદેશે પ્રદેશે જ્ઞાન અને આનંદ છે, એનો સ્વાદ લો. એ અનુભવ ગોચર છે. સમયસાર શબ્દ એ ઇન્દ્રિય ગોચર છે. એક બહુ ગજબની વાત કરું તમને. આપણે એવા ચતુર છીએ, ખોટું નહીં લગાડતા કોઈ પણ, જે અનુભવ ગોચર છે એને વાણી વિલાસનો વિષય બનાવીને આપણે ધર્માત્મા થઈને ફરીએ છીએ. શું કીધું? જે અનુભવ ગોચર છે, જે સ્વાદ લેવાનો વિષય છે, એને આપણે વાણી વિલાસની રમતનો વિષય બનાવ્યા છીએ અને ધર્માત્મા થયેલાનો અને અમે બહુ ધર્મમાં બહુ આગળ વધેલાનો દંભ અને ડોળ કરીને મહા દુખિયા થઈને ફરીએ છીએ. આટલું સમજાણું? એટલે બોધિ બીજ, મૂળ માર્ગ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ખરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. બોલો પરમાર્થના હેતુથી. પરમાર્થ એટલે અનુભવ ગમ્ય આત્મા, એના માટે જ. બસ મૂળમાં કહેવાનો અર્થ એટલું છે, આગમ ભણીએ પણ અધ્યાત્મ કાઢીએ. આગમ પાયો છે, અધ્યાત્મ મહેલ છે. આગમ કાયા છે, અધ્યાત્મ આત્મા છે. સમજાણું? એટલે જ સવારે પણ આપણે વાત કરી હતી, માર્ગ દેખાડીને શાસ્ત્રો હળગા રહે. એટલે બહુ અદ્ભુત ચર્ચા છે, બહુ અદ્ભુત બધી બાબતો છે. ખરેખર આ વાત આપણને સાંભળવા મળે, આ રીતે સાંભળવા મળે કે અનુભવ સિવાય કામ થવાનું નથી. આવું સાંભળવા મળે. શું કીધું? હા રાજુભાઈ, ત્યાં ઊભું નહીં રહેવાનું. હા સાહેબ, આવી વાત તો ક્યાંય સાંભળવા નહીં મળે, આપણો અહોભાગ્ય. નહીં, એનાથી હજી એક ડગલા આગળ વધો. સાંભળવા મળતા તો મળી ગયું, હવે શું? ખ્યાલમાં આવ્યું? સાંભળ્યા ખરા, સમજ્યા કેટલા? સમજાય ખરા. અને સમજનારાની જ નોંધ લીધી છે ઓલી બે ગાથાઓમાં. જે અધ્યાત્મ શાસ્ત્રો વાંચે છે એમ લખ્યું છે એમાં. તોય અનુભવ નથી તો એ શબ્દ જ્ઞાન છે. ખ્યાલમાં આવ્યું? એટલે બહુ અદ્ભુત ચર્ચા છે. તો અનુભવની અપેક્ષાએ બોધિ બીજ, મૂળ ભેદ વિજ્ઞાનનો પાયો એમાં હોય અને એને આપણે બહુ અંદરથી આનંદથી આપણે એને માણવું જોઈએ. કાઢો આપ સૌ જિનેન્દ્ર રચનામાં કાઢો ઝડપથી 350મું પાનું જુઓ. એક સરસ મજાની સ્તુતિ છે, સ્વાધ્યાયની પ્રેરણા એમાં આપી છે, અનુભવની પ્રેરણા આપણે એમાંથી લેવાની છે. કેવલી કન્ને વાંગમય ગંગે જગદંબે અગનાશ હમારે
સત્ય સ્વરૂપે મંગલ રૂપે मन मंदिर में तेष हमारे केवली कन्ये वाङ्मय गंगे जम्बो स्वामी गौतम गणधर हुए सुधर्मा पुत्र तुम्हारे जगते स्वयं पारवै करके देवोपदेश बहुत जन थारे केवली कन्ये वाङ्मय गंगे जगदम्बे नाश हमारे केवली कन्ये वाङ्मय गंगे कुंद कुंद अकलंक देव अरु विद्यानंदे आदि मुनि सारे तव कुल कुमुद चंद्रमाये शुभ शिक्षामृत दे स्वर्ग सिधारे केवली कन्ये वाङ्मय गंगे तूने उत्तम तत्व प्रकाशे जग के ब्रह्म सब क्षय कर डारे तेरी ज्योति निरख लज्जावश रवि शशि छिपते नित्य विचारे केवली कन्ये वाङ्मय गंगे भव भय पीड़ित व्यथित चेत जन जब जो आए शरण तिहारे छिन भर में उनकी तब तुमने करुणा करे संकट सब टारे केवली कन्ये वाङ्मय गंगे। थोड़ी जो बहुत झीनी बात है छेल्ली कड़ी में पहली લીટી में ज्यां सुधी विषय कशायो नहीं छूटे नहीं नाशे नहीं અને કર્મ શત્રુઓનો નાશ નહીં થાય હવે કહે છે તબ તક જ્ઞાનાનંદ રહે ને એમ નથી કીધું કે શાસ્ત્રાનંદ કરતા રહો શું કીધું એમ નથી કીધું શાસ્ત્રો વાંચતા રહો એમ નથી કીધું પ્રવચનો કરતા રહો એમ નહીં ઘણા લોકોને છે ને ઘણા લોકોનો અહોભાવ માટે આવે ઓહો હો 96 વર્ષ સુધી બરાબર વ્યાખ્યાન કરતા હતા અરે ખાક છે વ્યાખ્યાન કરતા હતા વ્યાખ્યાન કરવાનું હોય કે વ્યાખ્યાન કરવાનું બંધ કરવાનું હોય બોલો મીનાબેન કેટલો બોલવાનો રસ એમ લો ને શરીર હાલે નહીં સ્મરણ શક્તિ કામ કરે નહીં ઘણા લોકો એમ કહેતા ઓહો 89 વર્ષની ઉંમરમાં પણ બરાબર શાસ્ત્રો વાંચતા 60 65 70 વર્ષ સુધી વાંચો બાકીના 10-20 વર્ષ તો અંદરમાં સમાધિસ્થ થાઓ કેમ કે વાંચવો એ ઇન્દ્રિયનો વિષય છે ઇન્દ્રિય જયી ક્યારે બનશો એમ વિચારવાનું અટકવાના રસ્તા ઘણા છે હા जब तक विषय कषाय नशे नहीं कर्म शत्रु नहीं जाय निवारे कर्म शत्रु तो 13मा में जासे जो कि 14मा में जासे 14मा में तो हजी आघातिया बाकी है 13मा में आघातिया जासे 14मा में आघातिया जासे कर्म शत्रु त्या सुधी ख्याल में आव्युं
तब तक ज्ञानानंद रहे नित सब जीवन ते समता धारे. समता धारे એટલે વીતરાગ ભાવે, પરમ વીતરાગ ભાવે, સમાધિ ભાવે, સહજ ભાવે, શુદ્ધ અંતસ્તત્વના ભાવે સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહો. કેટલી અદ્ભુત વાત આ. હા, એટલે આ સ્વાધ્યાયની પ્રેરણાથી પણ આગળની વાત છે. આ વાત વારંવાર કહું છું, ધ્યાન રાખજો. મંદિરે આવું પૂરતું નથી, પ્રવચનમાં બેહો પૂરતું નથી, સ્વાધ્યાય કરવું પૂરતું નથી, સ્વાધ્યાયમય જીવન બનાવો આ ગાથાઓ કહે છે પૂરતું નથી. સ્વાધ્યાયમાંથી ઊભા થઈને સ્વરૂપમાં સમાવો એમ કહે છે. છેલ્લી 1 મિનિટ માટે જો એક વાત. ચોથો કળશ છે ઉભય નય વિરોધ ધ્વંસની 7 પદાંકે. એમાં એક પ્રકરણ આવે છે. આસન્ન ભવ્ય જીવો દિવ્ય ધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવ વસ્તુ, તેમાં સાવધાનપણે રુચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે. વિવરણ: શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે, તેનું નામ રુચિ શ્રદ્ધા અને પ્રતીતિ છે. બરાબર. હવે ભાવાર્થ જો. વચન પૂદગલ છે, વચન પૂદગલ છે, તેની રુચિ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આવ્યું આ શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર અભ્યાસ. તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાદેય વસ્તુ તેનો અનુભવ કરતાં ફળની પ્રાપ્તિ છે. હમણાં જે મેં આપ સૌને કીધું વાચક અને વાચ, મૂળિયાને પકડો, અનુભવની વાતને પકડો. અને છેલ્લી એક વાત ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં એક બહુ સરસ વાત કરી. અધ્યાત્મના રસના રસિયા શ્રોતા જ સાચા શ્રોતા છે. વિચારજો. ઓમ નમઃ સદીબે.